આપણે જાણીએ છીએ તે પ્રમાણે એકમલક્ષી અર્થશાસ્ત્ર નો અર્થ એ ટોપિક પર આપણે ચર્ચા કરતા હતા. એકમલક્ષી અર્થશાસ્ત્રની કેટલીક વ્યાખ્યાઓ પણ આપણે કયા પીરિયડમાં જોઈ. તો કોઈ મને માઇક ઓન કરીને કઈ જવાબ આપશે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? કોઈને જે બોલ જે ટાઈપનું આવડે, જે રીતને આવડતું હોય તે રીતે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? જે અર્થશાસ્ત્રમાં એકમોનો અભ્યાસ કરવામાં આવતો હોય તેવા શાસ્ત્રને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. વાહ ભાઈ વાહ, સરસ, ગુડ 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 ગુડ. ખૂબ સરસ મજાનો એને જવાબ આપ્યો. અર્થશાસ્ત્રનો કોઈ એક એવો સિદ્ધાંત કે જે ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ, ગુડ ગુડ. બસ મારે આ જોઈએ છે, થોડું ઘણું સ્ટેજ ફિયર દૂર કરો, બોલો. વાતચીત પરથી, ચર્ચા વિચારણા પરથી પણ આપણને ઘણું બધું યાદ રહે છે, શીખવા મળે છે. ઓકે, તો આપણે જે આ બાળકે જવાબ આપ્યો કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે અર્થતંત્રના ઘણા બધા અસંખ્ય જે અગણિત, જેને આપણે એમ કહીએ કે જે નાના એકમો છે, ઘણા બધા જે વ્યક્તિલક્ષી એકમો છે, એમાંથી કોઈ એક એકમનો, કોઈ એક ઘટકનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય અને એના પરથી સમગ્ર અર્થતંત્ર ના તમામ એવા વ્યક્તિગત ઘટકો એ જ પ્રકારનું વર્તન કરતા હશે એવી જે પદ્ધતિ છે તેને આપણે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ કહીએ છીએ. અને એ એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ પરથી અર્થશાસ્ત્રના જે કંઈ પણ નિયમો છે એ નિયમો તારવવાની જે પદ્ધતિ છે તેને આપણે માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ અને એના દ્વારા જે કંઈ પણ આર્થિક સિદ્ધાંતો કે નિયમો કે થિયરીઓ સિદ્ધ થાય તેનાથી બનતું જે અર્થશાસ્ત્ર છે તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકમલક્ષી અર્થશાસ્ત્રને મેં આગળ પણ કીધું તે પ્રમાણે કે એને આપણે ઇંગ્લિશમાં એકમ એટલે જેને આપણે માઇક્રો કહીએ છીએ, સૂક્ષ્મ કહીએ છીએ, સ્મોલ કહીએ છીએ. તો આ ઓરિજિન શબ્દ છે તે ગ્રીક ભાષાનો શબ્દ છે માઇક્રો. એટલે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અર્થતંત્રના કોઈક એક નાનકડા ભાગનો આપણે અભ્યાસ કરવામાં આવે છે એમ આપણે કહી શકાય. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે આપણે ગયા પીરિયડમાં પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે કે કોઈક એક વિશિષ્ટ પેઢીનો, વ્યક્તિનો, કુટુંબનો, વ્યક્તિગત કોઈક વસ્તુની કિંમતનો, વેતનનો, ઘણા બધા પ્રકારની આવક પૈકી કોઈ એક આવકનો, ઘણા બધા ઉદ્યોગો પૈકી કોઈક એક ઉદ્યોગનો, ઘણા બધા કરવેરા પૈકી કોઈ એક કરવેરાનો જ્યારે અભ્યાસ કરવામાં આવતો હોય, ઘણી બધી વસ્તુઓ પૈકી કોઈક એક વસ્તુનો સૂક્ષ્મ દર્શક અભ્યાસ કરવામાં આવતો હોય તો તેવા અર્થશાસ્ત્રને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ.
લેફ્ટવિચ નામના ખૂબ વિદ્વાન અર્થશાસ્ત્રી થઈ ગયા. એમનું એવું કહેવું છે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રને ગ્રાહકો છે, ઉત્પાદનના સાધનોના માલિકો છે અને જે વેપારી પેઢીઓ છે જેવા આર્થિક એકમોની આર્થિક પ્રવૃત્તિ સાથે સંબંધ છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક ગ્રાહક છે, કોઈ એક વ્યક્તિ છે, એ કઈ રીતે આવક પ્રાપ્ત કરે છે, એ આવકમાંથી કેટલો ખર્ચ કરે છે, કેટલી વસ્તુનો ઉપભોગ કરે છે, કેટલી વસ્તુની માંગ કરે છે, એ વ્યક્તિ છે તે વસ્તુની કઈ કિંમતે ખરીદી કરે છે, પોતાની આવકમાંથી કેટલો ભાગ એ બચાવે છે, પોતાની આવકનો કેટલો ભાગ એ મૂડીરોકાણમાં કરે છે, અલગ અલગ વસ્તુઓ પાછળ એ પોતાની આવકને કઈ રીતે ખર્ચે છે. એ જ રીતે જો કોઈક પેઢી હોય તો આપણે એમ કહી શકીએ કે એક પેઢી છે તે કઈ રીતે વસ્તુનું ઉત્પાદન કરે છે, કઈ રીતે એ પેઢી છે તે ઉત્પાદનના સાધનોનું સંકલન કરે છે, કઈ રીતે એ ઉત્પાદનના સાધનોને વળતર આપે છે, કઈ રીતે એ પેઢી છે તે પોતે ઉત્પાદિત કરેલી વસ્તુ એ બજારમાં વેચે છે, કઈ કિંમતે વેચે છે, એ પેઢી દ્વારા કેટલા રૂપિયાનું કે ભૌતિક સાધનોમાં કેટલું મૂડીરોકાણ થયેલું છે. આ બધી જ બાબતો એક પેઢી, એક ગ્રાહક, એક વ્યક્તિ, એક વસ્તુ, એક કિંમત, એક કરવેરો, એક આવકના પરિપ્રેક્ષ્યમાં જ્યારે કરવામાં આવતું હોય તો તેને આપણે કહીએ છીએ એકમલક્ષી અર્થશાસ્ત્ર. એટલે આપણે એમ કહીએ કે આર્થિક નિર્ણય લેતા જે કંઈ પણ આર્થિક એકમો છે, ઘણા બધા એકમો પૈકીના કોઈક એક એકમનો જે વર્તન છે એ એકમની જે સમતુલા છે એનો અભ્યાસ કરવામાં આવે છે. તો હવે આપણે જ્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રની આટલી બધી વ્યાખ્યાઓ જોઈ પછી એનું જે કાર્યક્ષેત્ર છે, એટલે કાર્યક્ષેત્રને આપણે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો એને આપણે અભ્યાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાવી શકીએ, એનું વિષય વસ્તુ પણ આપણે કહી શકીએ કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર શું છે, કે એમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ અર્થશાસ્ત્ર છે, કોઈ પણ શાસ્ત્ર હોય અથવા તો કોઈ પણ જ્ઞાનની શાખા હોય, કોઈ પણ વિજ્ઞાન હોય, તો એની જ્યારે રચના થતી હોય છે ત્યારે એ અમુક સિદ્ધાંતો પર, અમુક ધારણાઓ પર એ રચાયેલું હોય છે. એ ધારણાઓ જો વાસ્તવમાં ચરિતાર્થ થાય તો જ એ આપણે એમ કહીએ કે એ વિજ્ઞાનના, એ શાસ્ત્રના નિયમો જે છે તે વાસ્તવમાં સાચા ઠરે. ઓકે, તો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર પણ મેં કીધું તેમ કે વિજ્ઞાન છે, અર્થવિજ્ઞાન છે, એટલે એની રચનામાં કેટલીક મૂળભૂત ધારણાઓ કરવી પડે. ઓકે, તો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર જે આપણે એમ કહીએ કે ખાસ કરીને રચાયેલું છે એમાં બે પ્રમુખગત મૂળભૂત ધારણાઓ, જેને આપણે બેઝિક કોન્સેપ્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં, તો આપણે એમ કહીએ કે આ બે ધારણાઓ પર આધારિત છે. પહેલું તો અહીંયા એવું માની લેવામાં આવે છે કે પહેલી ધારણા, જો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં જ્યારે પણ આર્થિક સિદ્ધાંતો, આર્થિક નિયમો જ્યારે તારવવામાં આવતા હોય છે ત્યારે બે ધારણાઓ જો સાચી ઠરે તો સિદ્ધાંત આપણે એમ કહી શકીએ કે સાચો છે એમ આપણે કહી શકાય. ઓકે, તો આપણે એમ કહીએ કે બે બેઝિકલી જે ધારણાઓ છે એમાંની પહેલી જે ધારણા છે એ છે કે એકમલક્ષી અર્થશાસ્ત્રના નિયમો જ્યારે પણ તારવવામાં આવે છે ત્યારે અર્થતંત્ર એ સરકારના અંકુશો, નિયંત્રણો અને આર્થિક નિયંત્રણો, આપણે કહીએ આર્થિક નીતિથી સંપૂર્ણપણે મુક્ત છે. પહેલી ધારણા કઈ કહેવામાં આવે છે, કઈ એને એકમલક્ષી અર્થશાસ્ત્રમાં નક્કી કરતી વખતે પહેલી ધારણા કઈ કરવામાં આવે છે, તો કે પહેલી ધારણા કે અર્થતંત્ર એ મુક્ત અર્થતંત્ર છે.
મુક્ત અર્થતંત્ર એટલે સરકારના હસ્તક્ષેપ વગરનું અર્થતંત્ર. સર અવાજ નહીં આવતો. સરકારની આર્થિક નીતિ વગરનું અર્થતંત્ર. આર્થિક નીતિનો મતલબ શું થાય કે ભાઈ આર્થિક પરિમાણો છે, પરિબળો છે, તેને મુક્ત રીતે વિચરતા અટકાવવા તેને આપણે નીતિ કહીએ છીએ. કે દાખલા તરીકે આપણને મન થાય કે ભાઈ મશીન ગનનું ઉત્પાદન કરવું છે તો આપણે કરી શકતા નથી. કેમ? કારણ કે સરકારની આર્થિક નીતિ છે કે ભાઈ એનું એ સરકારનું જે કંઈ પણ ગૃહ મંત્રાલય છે, હોમ ડિપાર્ટમેન્ટ છે, એ જ એનું ઉત્પાદન કરી શકે. કોઈ ખાનગી વ્યક્તિ કે પેઢી કરી શકતો નથી. તો આ નીતિ છે, આ અંકુશ છે સરકારનો. તો અહીંયા આપણે એવું માની લઈએ છીએ પહેલા તો પહેલી ધારણામાં કે સરકારના અંકુશો અને નિયંત્રણો અર્થતંત્રમાં જોવા મળતા નથી, સંપૂર્ણપણે મુક્ત છે અને સરકારનું જે આયોજન છે એનો પણ અભાવ છે. ઓકે, પહેલી ધારણા. ઓકે, બીજી ધારણા એવી છે કે ઉત્પાદનના સાધનોના ક્ષેત્રે પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. ઓકે, બીજી ધારણા કઈ છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર ને જો આપણે સમજવું હોય બરાબર તો આ બીજી ધારણા પણ કરવી પડે કે શ્રમ સહિતના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે, ઉત્પાદનના સાધનોથી આપણે બધા વાકેફ છે કે ઉત્પાદનના મુખ્ય સાધનોના 4 પ્રકાર પડે છે. જમીન, જેને આપણે ભૂમિ કહીએ છીએ, એને આપણે લેન્ડ કહીએ છીએ. પછી બીજું છે મૂડી, જેને આપણે કેપિટલ કહીએ છીએ. મૂડીમાં પણ ભૌતિક મૂડી છે, નાણાકીય મૂડી છે, સ્થાયી મૂડી છે. પછી આપણે ત્રીજું શ્રમ કહીએ છીએ. શ્રમ તો કે ભાઈ માનસિક અને શારીરિક શ્રમ કરતો વ્યક્તિ બધાને શ્રમ કહેવાય કે હું પણ શ્રમિક છું, ડૉક્ટર પણ શ્રમિક છે, વકીલ પણ શ્રમિક છે, ખેતરમાં ખેત મજૂર તરીકે કામ કરતો વ્યક્તિ પણ શ્રમિક છે. તો માનસિક અને શારીરિક શ્રમ જે કરતું હોય, એન્જિનિયર પણ આપણે એમ કહીએ શ્રમિક છે. બધા શ્રમિકો છે ઉત્પાદનના સાધન તરીકે. તો ત્રીજું સાધન છે શ્રમ. અને ચોથું ઉત્પાદનનું જે સાધન છે તેને આપણે સાહસિક કહીએ છીએ, જેને આપણે નિયોજક કહીએ છીએ, જેને આપણે એન્ટરપ્રિન્યોર કહીએ છીએ. ઉત્પાદનના જે 3 સાધનો છે, આગળના જમીન, મૂડી અને શ્રમ, એનું સંકલન કરે છે, એને સંકલિત કરે છે. તો ચોથું ઉત્પાદનનું સાધન એ નિયોજક છે, એન્ટરપ્રિન્યોર છે. તો આ ઉત્પાદનના તમામ સાધનો, અર્થતંત્રની અંદરની તમામ સાધનો પૂર્ણ રોજગારીએ કામ કરે છે. એટલે આપણે એમ કહીએ પૂર્ણ રોજગારીએ કામ કરે છે એટલે હું કે પ્રવર્તમાન વેતન દરે, પ્રવર્તમાન વળતર દરે કામ કરવાની શક્તિ હોય, કામ કરવાની તત્પરતા હોય, તેને અર્થતંત્રમાં કામ મળી રહે છે. કોઈ બેરોજગાર નથી, કોઈ બેકાર નથી. તો આપણે એમ કહીએ કે આ બીજી ધારણા છે. પહેલી ધારણા કઈ છે તો કે ભાઈ મુક્ત અર્થતંત્રની ધારણા કે જેમાં સરકારનો હસ્તક્ષેપ નથી. અને બીજી ધારણા કઈ છે? એટલે પહેલી ધારણામાં આપણે એમ કહીએ કે અર્થતંત્ર મુક્ત છે. એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારે ઓનલાઈન ટીચિંગ ચાલે છે, એટલે આપણે એમ કહીએ કે મોબાઈલ ફોનની માંગ વધી છે. બરાબર, મોબાઈલ ફોનની માંગ વધી છે, અથવા તો કોમ્પ્યુટરની માંગ વધી છે, લેપટોપની માંગ વધી છે, આવા જે કંઈ પણ સંચારના સાધનો છે તેની માંગ વધેલી છે. ઓકે, તો માંગ વધી છે તો હવે પેઢીઓ શું કરે તો કે ભાઈ મોબાઈલની માંગ વધી છે એટલે મોબાઈલ બનાવતી જે પેઢીઓ છે એમાં મૂડીરોકાણ વધે. ઓકે, મૂડીરોકાણ વધે એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદન વધે, એનો પુરવઠો વધે. તો અહીંયા આપણે એમ કહીએ કે સરકાર અહીંયા નીતિ નિયમ નહીં બનાવતી, અર્થતંત્રમાં લોકોની માંગ વધી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખેડૂત છે તે ખેતી કરતો હોય તો એમાં દાખલા તરીકે મકાઈની માંગ વધી હોય તો ખેડૂત શું કરે છે? મકાઈની માંગ વધેલી છે એટલે મકાઈનું વાવેતર કરે. તો આપણે એમ કહીએ કે મુક્ત અર્થતંત્રમાં કોઈ જાતનો એને અટકાવ નથી, અંકુશ નથી કે ના તારે આ જ કરવાનું છે. તો આપણે એમ કહીએ કે માંગ અને પુરવઠાના જે 2 પરિબળો છે એ પ્રમાણે એ બંને ભેગા થઈ અને અર્થતંત્રમાં સમતુલા સ્થાપિત કરે છે.
આવું જે અર્થતંત્ર છે કે જે માંગ રૂપી હાથ અને પુરવઠા રૂપી હાથ, જેને આપણે બે અદ્રશ્ય હાથ કહીએ છીએ, બે ઇનવિઝિબલ હેન્ડ કહીએ છીએ એને આપણે, તો એ જ્યારે બંને ભેગા થાય ત્યારે આપોઆપ સમતુલા સ્થાપિત થાય. આ જે વસ્તુની માંગ નથી એના ભાવ આપણે એમ કહીએ કે નીચા હોય, પુરવઠો ઓછો હોય, અને એ આપણે એમ કહીએ કે એ લેવલે એ સમતોલિત થઈ જાય. તો આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્ર બજાર આધારિત છે. બજારમાં જે પ્રકારની માંગ છે એ પ્રકારનો પુરવઠો ઊભો થાય. તો આવું જે અર્થતંત્ર છે તેને આપણે મુક્ત અર્થતંત્ર કહીએ છીએ. આ એક પહેલી ધારણા. અને બીજી ધારણા મેં કીધું તેમ કે અર્થતંત્રમાં કોઈ પણ જાતના કોઈ પણ ઉત્પાદનના સાધનો જે છે, દરેક ઉત્પાદનના સાધનો છે એ તમામને રોજગારી મળે છે, કોઈ પણ બેરોજગાર નથી. જમીન તો કે જમીન પણ વર વપરાયેલી નથી, મૂડી સાધનો છે તે પણ ઉપયોગમાં છે, શ્રમિકો પણ બેરોજગાર નથી, સાહસિકો છે તે પણ આર્થિક કામોમાં વ્યસ્ત છે. તો આપણે એમ કહીએ કે આ બે ધારણાઓના પરિપ્રેક્ષ્યમાં સાધનોની જે અછત છે, જરૂરિયાતના પ્રમાણમાં ઉત્પાદનના સાધનોની જે અછત ઊભી થાય છે વાસ્તવિક જગતમાં, એ વાસ્તવિક જગતમાં મૂલ્યતંત્ર, જેને આપણે કિંમત પદ્ધતિ કહીએ છીએ, જેને આપણે ભાવતંત્ર કહીએ છીએ, જેને પ્રાઇસ મિકેનિઝમ ઇંગ્લિશમાં આપણે શબ્દ વાપરીએ છીએ, એ ભાવતંત્ર દ્વારા કઈ રીતે ઉકેલાય છે તેનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ફરી પાછું, બે ધારણાઓ મુખ્ય મુક્ત અર્થતંત્રની અને પૂર્ણ રોજગારીની ધારણાના પરિપ્રેક્ષ્યમાં ઉત્પાદનના સાધનોની અથવા તો સાધનોની અછતમાંથી ઉદ્ભવતા જે કંઈ પણ મુખ્ય પ્રશ્નો છે એ પ્રશ્નો ભાવતંત્ર દ્વારા, કિંમત પદ્ધતિ દ્વારા, કિંમત તંત્ર દ્વારા, પ્રાઇસ મિકેનિઝમ દ્વારા કઈ રીતે ઉકેલાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. ધારો કે આપણે એમ કહીએ કે અત્યારે ઠંડી પડે છે, બરાબર, અને ઊનના જે કપડાં છે, વૂલના કપડાં છે તેની માંગ બહુ વધે છે પણ એનો પુરવઠો ઓછો છે. ધારો કે ઠંડી બરાબર પડે છે, આખા દેશમાં ઠંડી પડે છે, ઊની વસ્ત્રોની એટલે કે સ્વેટરની માંગ છે, શાલની માંગ છે, ટોપીની માંગ છે, મફલરની માંગ છે, આ બધી માંગ ધારો કે બહુ વધેલી છે, એની સામે પુરવઠો ઓછો છે. તો શું થાય? માંગની સામે પુરવઠો ઓછો છે તો આપણે એમ કહીએ કે આવા જે સ્વેટર છે, જેકેટ છે, પછી આપણે એમ કહીએ કે ટોપી છે, એના ભાવ વધે, કારણ કે માંગ વધારે છે, પુરવઠો ઓછો છે. તો અહીંયા આપણે એમ કહીએ તો કિંમત વધે. ઓકે, વસ્તુની કિંમત વધે એટલે આપણે એમ કહીએ કે જેની પાસે ખરીદ શક્તિ છે, કિંમત વધે છે, પુરવઠો ઓછો છે, એટલે આપણે એમ કહીએ કે જેની પાસે ખરીદ શક્તિ છે એવા લોકો એની માંગ કરશે. તો આપણે એમ કહીએ કે માંગ વધારે છે, કિંમત વધે છે, એટલે અમુક લોકો માંગ ઘટાડે છે, અમુક લોકો ઊંચી કિંમતે ખરીદી કરે છે, એટલે માંગ અને પુરવઠાનું સંતુલન થાય છે. આ સંતુલન કોને લીધે થયું? કે કિંમત એક અગત્યનું પરિબળ છે. કિંમત એક અગત્યનું પરિબળ છે. કે દાખલા તરીકે થોડાક ટાઈમ પહેલા આપણે જોયું કે ભાઈ ડુંગળી 100 રૂપિયા કિલો મળતી હતી. હવે ધીરે ધીરે કારણ કે ડુંગળીની માંગ આપણે એમ કહીએ કે તે વખતે રૂટીનમાં જે હતી તે જ પ્રકારની હતી, પણ ડુંગળીનો પુરવઠો આપણે એમ કહીએ કે આજથી 2-3 મહિના પહેલા ઓછો હતો, એટલે ડુંગળીના ભાવ 100 રૂપિયા કિલો, 80 રૂપિયા કિલો, 60 રૂપિયા કિલો ખૂબ ઊંચા હતા. હવે પુરવઠો ધીરે ધીરે આવ્યો એટલે કિંમત નીચે ગઈ. હવે આજે આપણને 30 રૂપિયા 40 રૂપિયા કિલોમાં મળી રહી છે. તો કહેવાનો મારો તાત્પર્ય એ છે કે અર્થતંત્રના બે હાથ છે, ઇનવિઝિબલ હેન્ડ છે. એક હાથ છે માંગ અને બીજો હાથ છે પુરવઠો. આ માંગ અને પુરવઠા દ્વારાનું જે સંતુલન છે એ સંતુલન એ ભાવતંત્ર દ્વારા, કિંમત પદ્ધતિ દ્વારા, કિંમત દ્વારા સંતુલિત થાય છે. તો આપણે એમ કહીએ કે જ્યારે ભાવતંત્ર દ્વારા આપણે એમ કહીએ કે આ સંતુલિત થતું હોય છે તો ત્યારે આ માંગ અને પુરવઠાની વચ્ચે જે ભાવતંત્ર છે એ કઈ રીતે અર્થતંત્રમાં કામ કરે છે એનો ખાસ અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. પહેલું તો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં જે 4 મુખ્ય પ્રશ્નો છે એના વિશે વિચારવામાં આવે છે. ઓકે, કે ભાઈ પહેલા તો કઈ વસ્તુ ઉત્પાદન કરવી, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવી. પહેલો પ્રશ્ન કયો છે
કે વસ્તુનું ઉત્પાદન કઈ કરવી, પહેલા તો પ્રશ્ન ઉભો થાય તો કે ભાઈ બજારમાં કઈ માંગ છે એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન માળખું ગોઠવાય. પછી કેટલા પ્રમાણમાં કરવી, કે ભાઈ માંગ કેટલી છે એ પ્રમાણે એનો પુરવઠો એકમો નક્કી થાય. તો પહેલા પ્રશ્નની એકમલક્ષી અર્થશાસ્ત્રમાં જે અભ્યાસ કરવામાં આવે છે તે આ છે, અર્થતંત્રમાં કઈ વસ્તુ ઉત્પન્ન કરવી અને કેટલા પ્રમાણમાં કરવી. ઓકે, બીજો પ્રશ્ન એની સાથે સંલગ્ન છે કે ભાઈ વસ્તુઓનું ઉત્પાદન કરવું તો કયા ઉત્પાદનના સાધનોનું સંયોજન કરવું, મૂડી અને શ્રમનો સંયોજન કરવું કે ઉત્પાદનના 4 સાધનોનું સંયોજન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કેટલા ઉત્પાદનના સાધનો લેવા, કેટલા શ્રમિકોને કામ પર રખાવવા, કેટલો મોટો પ્લાન્ટ બનાવવો, કેટલી મોટી આપણે એમ કહીએ કે ફેક્ટરી બનાવવી, એમાં મશીનો કઈ રીતે સ્થાપિત કરવા, કઈ રીતે કાચો માલ લાવવો, આવા બધા જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એનું કઈ રીતે કેટલા પ્રમાણમાં સાધનનું સંયોજન કરવું, આ પ્રશ્નની ચર્ચા કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે. હવે ત્રીજું છે કે અર્થતંત્રમાં જે કંઈ પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ વસ્તુઓના ઉત્પાદનમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના અલગ અલગ સાધનો સામેલ હોય છે, શ્રમ, મૂડી, નિયોજક અને ભૂમિ. તો એને કઈ રીતે એને વળતર આપવું, એટલે વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય કે ભાઈ અર્થતંત્રમાં જેટલી પણ રાષ્ટ્રીય આવકનું સર્જન થાય છે એને ઉત્પાદનના સાધનોની વચ્ચે કઈ રીતે વહેંચવી, એટલે વહેંચણીનો પ્રશ્ન પણ અહીંયા અભ્યાસ કરાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં ચોથો જે અભ્યાસનો મુખ્ય કોર બિંદુ છે તે, બરાબર છે, એકમલક્ષી અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્રનું મુખ્ય જે કોર બિંદુ છે કે સમયના ટૂંકા ગાળામાં, જો સમયનો ટૂંકો ગાળો, અર્થશાસ્ત્રની પરિભાષામાં સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે સમય દરમિયાન ઉત્પાદન શક્તિમાં વધારો કરી શકાય નહીં, એવા સમયના ગાળાને સમયનો ટૂંકો ગાળો કહેવામાં આવે છે. સમયનો ટૂંકો ગાળો અહીંયા દિવસોના સંદર્ભમાં નથી જોવાતો. અર્થશાસ્ત્રમાં એટલું યાદ રાખજો કે જ્યારે પણ ટૂંકો ગાળો શબ્દ આવે એટલે તમારે બરાબર સમજી લેવાનું કે ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે સમય દરમિયાન ઉત્પાદનના જે સ્થિર સાધનો છે, ઉત્પાદન શક્તિ છે, એ ઉત્પાદન શક્તિમાં વધારો કરી શકાતો ન હોય એવા સમયના ગાળાને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. અને સમયનો લાંબો ગાળો એટલે કેવો કે ઉત્પાદનના તમામ સાધનોમાં વધારો કરી શકાતો હોય તો તેને આપણે કહીએ છીએ સમયનો લાંબો ગાળો. તો વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો કે જ્યારે ટૂંકો ગાળો શબ્દ આવે એટલે દિવસોના સંદર્ભમાં ટૂંકો ગાળો નથી, બરાબર છે. આ રીતે સાધનોના સંદર્ભમાં છે. તો આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળામાં દાખલા તરીકે કોઈ પણ વસ્તુ આપણે માની લઈએ કે કોઈ પણ વસ્તુને જે ઉપલબ્ધ પ્રમાણ છે તે એના ગ્રાહકો વચ્ચે કઈ રીતે વહેંચાય છે એનો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે મુક્ત અર્થતંત્રમાં કે જ્યાં સરકારનો હસ્તક્ષેપ નથી, ત્યાં કિંમત પદ્ધતિ દ્વારા, ભાવતંત્ર દ્વારા પ્રશ્નો કઈ રીતે ઉકેલાય છે એ તમામનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ અર્થતંત્રમાં અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ વસ્તુની માંગ કરતા હોય છે, અલગ અલગ કુટુંબો છે તે અલગ અલગ વસ્તુની માંગ કરતા હોય છે, ઉત્પાદનના સાધનના માલિકો અલગ અલગ વ્યક્તિઓ છે. તો આપણે એમ કહીએ કે એક બાજુ વ્યક્તિઓ, કુટુંબો, સાધન માલિકો અને પેઢીના જે નિર્ણયો છે અને પેઢીઓની અને આ જે કંઈ પણ આર્થિક ઘટકોની જે પ્રવૃત્તિઓ છે એ આંતર સંબંધિત પ્રવૃત્તિ છે અને એને પરિણામે આપણે એમ કહીએ કે વસ્તુ બજારમાં માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા કિંમતો નક્કી થાય છે અને કિંમતો દ્વારા માંગ અને પુરવઠાનું સંતુલન થાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સાધનના બજારમાં પણ આપણે એમ કહીએ કે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા સમતુલા સ્થાપિત થાય છે. ઉત્પાદનના સાધનોનું બજાર એટલે હું તો કે ભાઈ શ્રમનું બજાર, મૂડીનું બજાર,
જમીનનું માર્કેટ, બરાબર. આપણે જે રીતે વસ્તુ, આપણે કપડાનું બજાર છે એ રીતે ઉત્પાદનના સાધનોનું પણ બજાર છે. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સાધન બજારમાં પણ સાધનની જે માંગ છે અને પુરવઠો છે એ બંને માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા ઉત્પાદનના સાધનોની કિંમત નક્કી થાય છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે શ્રમિકોનો પુરવઠો ખૂબ છે પણ શ્રમિકોની માંગ ઓછી છે, તો વેતન દર ઓછો નક્કી થાય. તો વેતન દર કેવો નક્કી થાય? ઓછો નક્કી થાય, નીચો નક્કી થાય. પણ એનાથી ઉલટું આપણે કહીએ કે જમીનની માંગ બહુ છે, પુરવઠો ઓછો છે, તો જમીનના ભાવ ઘણા બધા ઊંચા છે. કે ભાઈ એકડના તો કે ભાઈ 8 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા. કેમ? તો કે ભાઈ એની માંગ પુષ્કળ છે, એનો પુરવઠો ઓછો છે. તો આપણે એમ કહીએ કે માંગ અને પુરવઠા દ્વારા સાધન બજારમાં પણ સાધન કિંમતો, એટલે કે ઉત્પાદનના સાધનોને જે વળતર ચૂકવવામાં આવે છે એ કિંમતો પણ નક્કી થાય છે. અને એ માટે આપણે એમ કહીએ કે ખાસ કરીને જે સાધનની જે કિંમત છે એ કોઈ પણ સાધન માલિક હોય કે પેઢી હોય, મૂડીરોકાણ કરનાર હોય, એને માટે એ માર્ગદર્શક નીવડે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે બજારમાં જે કંઈ પણ વસ્તુની કિંમતો છે એ વસ્તુની કિંમતોને ધ્યાનમાં રાખીને ગ્રાહક મોટે ભાગે એવી સમતુલાની સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે કે જ્યાં એને મહત્તમમાં મહત્તમ દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય, મહત્તમમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય. અને પેઢી પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યક્તિગત ઘટક છે પેઢી, ઉત્પાદનનું એક એકમ છે. એ પણ એવું ઈચ્છતી હોય કે એ એવી સમતુલાની સ્થિતિ મેળવવા માટે મથતી હોય કે જ્યાં નફો એ મહત્તમ થાય. અને ઉત્પાદનના સાધનોના માલિકો પણ એવી સમતુલા ઈચ્છતા હોય કે એને મહત્તમમાં મહત્તમ વળતર મળે. કે ભાઈ શ્રમિક એવો હોય તો શ્રમ એવું વિચારે કે મને મેક્સિમમમાં મેક્સિમમ પગાર મળે, મને મહત્તમમાં મહત્તમ વેતન મળે. જમીન માલિક હોય તો જમીન માલિકને એમ થાય કે ભાઈ મને જમીન પર જે મળતું ભાડું છે તે મહત્તમમાં મહત્તમ પ્રાપ્ત થાય. તો આપણે એમ કહીએ કે સાધન માલિક પણ એવી સમતુલાની સ્થિતિ સિદ્ધ કરવાની કોશિશ કરે છે કે જ્યાં તેને મહત્તમમાં મહત્તમ વળતર પ્રાપ્ત થાય. આમ આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ વ્યક્તિગત એકમોની સમતુલાનો અભ્યાસ છે. અને જેમાં બજાર, જેને આપણે માર્કેટ કહીએ છીએ, બજારનો ખ્યાલ એ કેન્દ્રવર્તી છે, મધ્યવર્તી છે, મુખ્ય છે. અને એકમલક્ષી અર્થશાસ્ત્રનું જો વિશ્લેષણનું જો મુખ્ય કોઈ સાધન હોય તો એ સીમાંતવાદી વિશ્લેષણ છે, સીમાંતવાદી પૃથક્કરણ છે. અશ્વિનભાઈ લેક્ચર ચાલે છે, હું પછી કરું. હા હા હા. તો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં મેં કીધું તેમ કે ભાઈ વ્યક્તિગત સમતુલાની એકમોની સમતુલાનો અભ્યાસ છે. અને એમાં બજારનો ખ્યાલ એ એક મુખ્ય છે, કેન્દ્રવર્તી ખ્યાલ છે. અને આપણે એમ કહીએ કે સીમાંત વિશ્લેષણ અથવા તો જેને આપણે સીમાંત પૃથક્કરણ કહીએ છીએ એ વિશ્લેષણનું મુખ્ય સાધન છે. આ ખાલી તમારે યાદ રાખો, પછી આપણે એનો ઉપયોગ સમજીશું. સીમાંત પૃથક્કરણ કોને કહેવાય તે. કે દાખલા તરીકે પેઢીએ જો મહત્તમ નફો પ્રાપ્ત કરવો હોય તો આપણે એમ કહીએ કે એની સમતુલાની પહેલી શરત છે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવું જોઈએ. તો આખું આપણે એમ કહીએ કે સીમાંત પૃથક્કરણ છે તે આનું અગત્યનું વિશ્લેષણ સાધન છે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં. એટલે આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ઉપલબ્ધ સાધનોની આપણે જો ખાસ કરીને વાત કરીએ તો ઉપલબ્ધ જે સાધનો છે તેના વિવિધ ઉપયોગો વચ્ચે ભાવતંત્ર દ્વારા કઈ રીતે ફાળવણી થાય છે એની સમજૂતી આપવામાં આવે છે. એટલા માટે જ આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું બીજું નામ છે કિંમતનો સિદ્ધાંત. એને ભાવનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. જો એકમલક્ષી અર્થશાસ્ત્રના આપણે જોયા તે કે વ્યક્તિલક્ષી અર્થશાસ્ત્ર, માઇક્રો ઇકોનોમિક્સ, તો એ જ રીતે એને ભાવોનો સિદ્ધાંત, કિંમતનો સિદ્ધાંત અથવા તો ઇંગ્લિશમાં આપણે કેવું હોય પ્રાઇસ થિયરી એવું પણ કહી શકીએ.
ક્યાં તો એને મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે જ્યારે MA પાર્ટ 1 કરશો ત્યારે આ તમારે એકમલક્ષી અર્થશાસ્ત્ર, અહીંયા એકમલક્ષી અર્થશાસ્ત્ર નામ છે. તમે MA પાર્ટ 1 જ્યારે કરશો 3-4 વર્ષ પછી, તો ત્યાં મૂલ્યનો સિદ્ધાંત એવો શબ્દ, એવો આખો તમારે મૂલ્યનો સિદ્ધાંત ભણવાનો છે. તે મૂલ્યનો સિદ્ધાંત એકચ્યુઅલમાં શું છે તો કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, જેને આપણે કહીએ છીએ થિયરી ઓફ વેલ્યુ, અથવા તો એને આપણે કહીએ છીએ ભાવતંત્ર અને સાધન ફાળવણીના સિદ્ધાંત તરીકે પણ ઓળખાવી શકીએ. એકમલક્ષી અર્થશાસ્ત્રનું બીજું નામ કયું છે તો કે ભાવતંત્ર અને સાધન ફાળવણીનો સિદ્ધાંત, ધ થિયરી ઓફ ધ પ્રાઇસ સિસ્ટમ એન્ડ રિસોર્સ એલોકેશન, આવું ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ. ઓકે, તો ટૂંકમાં આપણે એમ કહીએ કે આપણે જે શાબ્દિક ચર્ચા કરી એને જ્યારે આપણે એક ફ્લો ચાર્ટમાં બતાવીએ, એક આલેખના સ્વરૂપમાં બતાવીએ, તો એકમલક્ષી અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે એના મુખ્ય 3 વિભાગો પડે છે. બરાબર, 3 શાખાઓ છે એની. પહેલી જે શાખા છે એમાં વસ્તુનું મૂલ્ય નિર્ધારણ. મેં કીધું તેમ કે અર્થતંત્રમાં, મુક્ત અર્થતંત્રમાં કોઈ પણ વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે, આપણે ચર્ચા કરી ગયા. માંગ અને પુરવઠાના 2 પરિબળો દ્વારા આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થાય છે, અને કિંમત એ પેઢીઓને કેટલું ઉત્પાદન કરવું એનું માર્ગદર્શન પણ આપે છે, અને કઈ કિંમતે વસ્તુની ખરીદી કરવી ગ્રાહકને પણ માર્ગદર્શન આપે છે. એટલે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં, કાર્યક્ષેત્રમાં, વિષય વસ્તુમાં પહેલો જે શાખા છે એને આપણે કહીએ છીએ વસ્તુનું મૂલ્ય નિર્ધારણ. બરાબર છે. તો અર્થતંત્રમાં અસંખ્ય વસ્તુઓ છે, આપણે જોઈએ છે. કાપડ છે, કાર છે, સાબુ છે, શેમ્પુ છે, સિંગતેલ છે, કોપરેલ છે, દૂધ છે, વીજળી છે, કેટલી બધી વસ્તુઓ આપણે અસંખ્ય વાપરીએ છીએ. તો આ દરેક વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે એનો અભ્યાસ આ પહેલી શાખામાં કરવામાં આવે છે. વસ્તુના મૂલ્ય નિર્ધારણની, વસ્તુના કિંમત નિર્ધારણની, વસ્તુની કિંમત કઈ રીતે નિર્ધારણ એટલે નક્કી કરવું, કઈ રીતે નક્કી થાય છે તેનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. અને એના જો વધારે આપણે કહીએ કે હજુ પણ પેટા 2 વિભાગો પાડવા હોય તો એમાં વસ્તુની માંગ અને વસ્તુનું ઉત્પાદન. વસ્તુનું ઉત્પાદન એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે પુરવઠો. વસ્તુનું ઉત્પાદન એટલે વસ્તુનો પુરવઠો, અને એ પુરવઠો ઉત્પાદન કરવા માટે કેટલો ઉત્પાદન ખર્ચ થાય છે તેને લગતી તમામ થિયરીઓનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. એટલે આપણે વસ્તુના મૂલ્ય નિર્ધારણને જો સમજવું હોય તો આપણે માંગ રિલેટેડ, જેને આપણે માંગ વિશ્લેષણ કહીએ છીએ, આખું સમગ્ર એ માંગ વિશ્લેષણનો આપણે અભ્યાસ કરવો પડે. એટલે માંગ વિશ્લેષણ એટલે માંગ કોને કહેવાય, માંગને અસર કરતા પરિબળો કયા છે, માંગના આપણે કહીએ કે પ્રકારો કેટલા છે, માંગનું વિધેય કોને કહેવામાં આવે છે, માંગનો નિયમ કોને કહેવામાં આવે છે, માંગના નિયમના અપવાદો કયા છે, માંગમાં વધારો, માંગમાં ઘટાડો, પછી માંગ વિસ્તરણ, માંગ સંકોચન, આ બધી બાબતોની ચર્ચા એ અહીંયા કરવામાં આવે છે. જેને આપણે બ્રોડલી જો ઉદાર રીતે કહીએ તો એને આપણે માંગનો સિદ્ધાંત તરીકે મૂકી શકીએ. અને પછી આવે છે ઉત્પાદન અને ખર્ચનો સિદ્ધાંત. તો મેં કીધું તેમ કે ભાઈ ઉત્પાદનના સાધનો કઈ રીતે એને સંકલિત કરવામાં આવે છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ ને આપણે એમ કહીએ કે કેટલા પ્રમાણમાં જોડવાથી કેટલા ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન થાય છે. તો આપણે એમ કહીએ કે એ જે કંઈ પણ ઉત્પાદન સંબંધિત જે સિદ્ધાંતો છે, જે થિયરીઓ છે, તેનો અભ્યાસ આપણે અહીંયા કરવામાં આવે છે. એટલે કે ઉત્પાદન કોને કહેવાય, પુરવઠો કોને કહેવાય, પુરવઠાનો નિયમ કોને કહેવાય, 3 પ્રકારના જે ઉત્પાદન વિધેયો છે, વધતું જતું ઉત્પાદન વિધેય, ઘટતું જતું ઉત્પાદનનું વિધેય અથવા તો સ્થિર વળતરનું ઉત્પાદન વિધેય, આવા 3 ઉત્પાદનના વિધેયો છે તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એમાં બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ આપણે ભણવાનો છે કે કેટલાક સાધનોને સ્થિર રાખવામાં આવે અને કેટલાકમાં જો ક્રમશઃ વધારો કરવામાં આવે તો ઉત્પાદનની પરિસ્થિતિમાં કેટલો ફેરફાર થાય છે એની અહીંયા આપણે સમજૂતી આપવાની છે. એ જ રીતે અહીંયા આવે છે ઉત્પાદન ખર્ચ, ખર્ચનો સિદ્ધાંત, ખર્ચનું વિશ્લેષણ આવી જાય કે ભાઈ ખર્ચ એટલે શું, તો કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયામાં જે કંઈ પણ ઉત્પાદનના સાધનો જોડાય છે તો એને જોડાવા બદલ જે વળતર ચૂકવવામાં આવે છે તેને આપણે કહીએ છીએ ખર્ચ, કોસ્ટ. એને આપણે
એને કોસ્ટ એનાલિસિસ પણ ઇંગ્લિશમાં કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે શ્રમિક છે તો ઉત્પાદન કાર્ય કરતો હોય તો તેને આપણે વળતર તરીકે વેતન ચૂકવીએ છીએ. મૂડી જો કામે લગાડતા હોઈએ તો એને આપણે વ્યાજ ચૂકવીએ છીએ. જમીનના ઉપભોગ બદલ આપણે એને ભાડું ચૂકવીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે અહીંયા ઉત્પાદનનો જે ખર્ચ છે તો કે ભાઈ ખર્ચ કોને કહેવાય, ખર્ચના કેટલા પ્રકારો છે, સ્થિર ખર્ચ કોને કહેવાય, અસ્થિર ખર્ચ કોને કહેવાય, વૃદ્ધિગત ખર્ચ કોને કહેવાય, સરેરાશ ખર્ચ કોને કહેવાય, સીમાંત ખર્ચ કોને કહેવાય. આ બધા ખર્ચા વચ્ચેના જે આંતર સંબંધો છે, સમયના ટૂંકા ગાળામાં ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો શું સંબંધ છે, આવા બધા બાબતોની ચર્ચા એ અહીંયા આપણે આ મુદ્દા હેઠળ કરવામાં આવે છે. ઓકે, તો મિત્રો અહીંયાથી આપણે પાછું અટકવું પડશે કારણ કે આજે ઓનલાઈન મારે ટીવાય વાળાની એક્ઝામ છે લેવાની, એટલે અહીંયાથી આપણે અટકીએ. બરાબર, કાલે પાછા જોઈશું આપણે. ચાલો તો અહીંયાથી અટકીએ બાળકો.